બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર હડકાઈ અસવાનો આતંક સામે આવ્યો છે। એક સાથે 14થી વધુ લોકોને બચકા ભરતા ગામમાં માહોલ ભયનો ફેલાયો છે। વહેલી સવારે જ્યારે લોકો ખાટલા ઉપર એટેક કરી જડબા અને આંખના ભાગે બચકા ભરી લોકોને ઇજાગ્રસ્ત કરેલ તમામ ઇજાગ્રસ્તોને કુવારલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી ડીસા અને પાટણ ખસેડવામાં આવ્યા। રાજ્યમાં ડોગ બાઇટના કિસ્સાઓમાં વધારો થયો છે। બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર હડકાયા શ્વાને હુમલો કરતા 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે। લોકોને તાત્કાલિક સારવાર અર્થે ડીસા, પાટણ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। 2 વર્ષીય બાળકીના આંખ અને મોઢાના ભાગે શ્વાને બચકા ભરતા વધુ સારવાર અર્થે અમદાવાદ રેફર કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું છે। જોકે ગ્રામજનોની માંગ છે કે તમામ લોકોનું રસીકરણ કરી 6 મહિના સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે। હડકાયા શ્વાને હુમલો કરતા ગામમાં હાલ ભયનો માહોલ છે। વિદ્યાર્થી, બાળકો અને પશુપાલકોમાં પણ ડરનો માહોલ છે। આરોગ્ય વિભાગે મોડે જાગી લોકોને શ્વાનથી બચકા માટે બેઠકો કરી જાગૃતતા ફેલાવી રહ્યું છે। આરોગ્યની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકોને મુલાકાત લઈ રસીકરણ માટે સમજાવવામાં આવ્યા છે। જોકે કુવારલા ગામમાં ઇમરજન્સી સેવાનો અભાવ પણ જોવા મળ્યો। ગ્રામજનોની માંગ છે કે છેવાડાનું ગામડું હોવાથી અહીં એમ્બ્યુલન્સની સુવિધા નથી અને ધાનેરાથી એમ્બ્યુલન્સ આવતા અડધો કલાકથી વધુનો સમય લાગી રહ્યો છે, તો તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સની પણ સગવડ કરવામાં આવે। થોડા સમય અગાઉ ચીવાણા ગામમાં પણ ડોગ બાઇટના કારણે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ડોગ બાઇટના કિસ્સામાં મોત થતા હોવાને કારણે હાલ ગામમાં પણ ભયનો માહોલ છે। ત્યારે ગામમાં રખડતા તમામ શ્વાનને પકડી રસીકરણ કરવાની માંગ ઉઠી છે। ધાનેરાનું કુવારવા ગામ હડકાયા શ્વાનને કારણે ભયમાં જોવા મળ્યું। એકી સાથે 14 લોકોને બચકા ભરતા ગ્રામમાં જનોમાં ડરનો માહોલ છે। આરોગ્ય વિભાગ દ્વારા તમામને લોકોની સારવાર માટે ધાનેરા, ડીસા, પાટણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તારીખ 2/12/2025ના રોજ થરાદ નગરપાલિકા ઓફિસ ખાતે પરિવાર રૂબરૂ આવતા કે લાખણી તાલુકાના ડોડાણા ગામના સગીરે કેનાલ પર મોબાઈલ અને ચપ્પલ મૂકી બળિયા હનુમાનજી મંદિર પાસે મુખ્ય નર્મદા કેનાલમાં ઝંપલાવી હોવાની આશંકા છે। આશંકાના આધારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર જઈ શોધખોળ ચાલુ કરી 3 કલાકથી વધુની જહેમત બાદ કંઈ મળી આવેલ નહોતું। આજે વહેલી સવારે તે સગીરની ડેડ બોડી મુખ્ય નર્મદા કેનાલના લોરવાડા પુલ નજીક હોવાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીને કેનાલ બહાર કાઢી વાલી વારસાને સોંપી હતી। આજરોજ ધાનેરા તાલુકાના સમારવાડા ખાતે આવેલ શ્રી મહાદેવ ગૌશાળામાં ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે શ્રી મહાદેવ ગૌશાળા સમારવાડા ગૌપૂજન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો। કાર્યક્રમમાં ભાજપના અગ્રણી ભગવાન દાસ પટેલ તથા દિનેશભાઈ પટેલ, ગ્રામજનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા એલસીબીએ થરા-શિહોરી હાઈવે પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે એક આઈસર ટ્રકમાંથી કુલ ₹8.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે। માહિતી અનુસાર એલસીબી ટીમે ઓગડ નજીક થરા-શિહોરી હાઈવે પરથી પસાર થઈ રહેલા એક આઈસર ટ્રકને રોક્યો। ટ્રકની તલાશી લેતા તેમાંથી ₹2.85 લાખની કિંમતની ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી। બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકામાં મુખ્ય વેપારી મથક થરામાં નેશનલ હાઈવે પરના બંને સર્વિસ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। ખાડા અને કાદવને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સર્વિસ રોડનું સમારકામ ન થતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી છે। હાલમાં વરસાદ ન હોવા છતાં પણ સર્વિસ રોડ પર કાદવ અને ગંદકી ફેલાઈ રહી છે, જેને કારણે રાહદારીઓ, વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલ પડી રહી છે। પરિસ્થિતિને કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે।